સૌને પાય લાગણ ઉમેશ પરમારના દિલથી આપ સૌને નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત. ગુજરાતના 66માં સ્થાપના દિન નિમિત્તે આજે આપની સમક્ષ ઉપસ્થિત થવાનો મને મોકો મળ્યો છે, તેને હું મારી ધન્યતા સમજુ છું. તો આજના દિને વાત કરવી છે સેતુ ટ્રસ્ટ આણંદના એક પ્રકલ્પ વિશે. જે ટ્રસ્ટે એક અનોખો પ્રકલ્પ આજના સ્થાપના દિને રજૂ કરેલો અને તે પ્રકલ્પ હતો નિબંધ સ્પર્ધા. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે એમણે યોજેલી આ નિબંધ સ્પર્ધાના ત્રણ વિષયો હતા: ગુજરાતની રાત, ગુજરાતની વાત અને ગુજરાતની ભાત. ખરેખર આ સમયે એક પંક્તિ તો યાદ આવી જ જાય કે ગરવું છે ગુજરાત અમારું અને ગરવી એની વાતું રે. નર્મદ નરસિંહ મેઘાણીને હેમુ કંઠે ગાણા રે. નાત જાતના ભેદ નથી ને ઉજવે રૂડા ટાણા રે. સત્ય અહિંસા પંથે ચાલ્યો અહીંથી એક ફકીર રે. લોહ પુરુષના હાથે ઘડાયું ભારતનું તકદીર રે. ખૂબ ખૂબ ગૌરવવંતી વાતો ગુજરાત વિશે કહી શકાય એમ છે. આ સંતોની ભૂમિ છે, વીરોની ભૂમિ છે, કંઈક શહીદોની આ ભૂમિ છે. તો એવા ગુજરાત વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડશે. તો મિત્રો, આ જે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી તેના તમામ નિબંધો સેતુ ટ્રસ્ટ આણંદની ફેસબુક પર પણ મુકાશે. એના ફેસબુક પેજ પર આપ જઈને આપ એ નિબંધોને વાંચી શકશો. ટૂંક સમયમાં જ તમામ નિબંધોને ત્યાં પ્રદર્શિત કરવામાં આવશે, જેની આપ સૌ નોંધ લેશો. તો હવે વાત કરવી છે આ નિબંધ સ્પર્ધાના વિજેતાઓ વિશે. આ સ્પર્ધામાં કુલ 4 વિજેતાઓ બને છે, જેમાં તૃતીય સ્થાને 2 બહેનો આવે છે, ખુશી શાહ અને શિલ્પા દવે. બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. દ્વિતીય સ્થાને એક ભાઈ છે, પ્રદીપભાઈ. પ્રદીપભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રથમ સ્થાને આવે છે હેમાદ્રીબેન ત્રિવેદી. તો બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ ચારેય વિજેતાઓને રોકડ પુરસ્કારો આપવામાં આવશે, જેમાં પ્રથમ પુરસ્કાર છે ₹1000, દ્વિતીય પુરસ્કાર છે ₹700 અને તૃતીય પુરસ્કાર રહેશે ₹500નો. તો આવી સરસ મજાની નિબંધ સ્પર્ધા યોજવા બદલ સેતુ ટ્રસ્ટ આણંદના તમામ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સ્પર્ધામાં હિસ્સેદારી કરનાર તમામ સ્પર્ધક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. તો આવી ગરવી ગુજરાતની વાતો વિશે આપણે સૌ અવારનવાર મળતા રહીશું. અંતે એક પંક્તિ સાથે હું મારી વાણીને વિરામ આપું છું કે ગરવી છે અમધરા ગુર્જરી અને ગરવા એના લોક. ગરવો છે ગિરનાર અમારો અને ગરવો ચાચર ચોક. તો ફરીને ગુજરાતની આ ગૌરવવંતી ભૂમિને નમન કરીએ. કોટી કોટી વંદન. અને આ રીતે ફરીને ગુજરાત દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ મુબારકબાદી, ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. નમસ્કાર. વંદે માતરમ.